છોટા ઉદેપુરમાં પ્રશસ્ત 2.0 અંતર્ગત આચાર્યોની એક દિવસીય તાલીમનું કરવામાં આવ્યું આયોજન। નમસ્કાર, સહજ ન્યૂઝ સાથે હું છું ગોપાલ ભેસાણીયા। અમારા પ્રતિનિધિ શિલ્પા શાહ પાસેથી મળતી માહિતી મુજબ સમગ્ર શિક્ષા ગુજરાત ગાંધીનગર અને સમગ્ર શિક્ષા કચેરી છોટા ઉદેપુર દ્વારા આજ રોજ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ભવન ખાતે પ્રશસ્ત 2.0 કાર્યક્રમ અંતર્ગત દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે એક દિવસીય આચાર્યોની તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તાલીમ શિબિરમાં જિલ્લામાં આવેલી 277 જેટલી વિવિધ શાળાઓના આચાર્યો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન તજજ્ઞો દ્વારા દિવ્યાંગ વિદ્યાર્થીઓને શૈક્ષણિક મુખ્ય પ્રવાહમાં વધુ અસરકારક રીતે જોડવા, તેમની ક્ષમતાને ઓળખવી, યોગ્ય માર્ગદર્શન આપવા તેમજ શાળામાં સમાવેશક શિક્ષણ મજબૂત બનાવવા અંગે વિગતવાર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જિલ્લા શિક્ષણ અધિકારી અરુણ પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે.કે. પરમાર, સમગ્ર શિક્ષા છોટા ઉદેપુર અધિકારીઓ, બીઆરસીઓ હિતેશભાઈ સોલંકી તથા તાલીમ આપનાર તજજ્ઞો સહિત મોટી સંખ્યામાં આચાર્યો હાજર રહ્યા હતા। કાર્યક્રમને સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો અને ઉપસ્થિત આચાર્યોએ તાલીમને ઉપયોગી અને માર્ગદર્શક ગણાવી હતી। રિપોર્ટર શિલ્પા શાહ, સહજ ન્યૂઝ, બોડેલી। ગુજરાત રાજ્ય ગાંધીનગર અને સમગ્ર શિક્ષા કચેરી છોટાઉદેપુર આયોજિત પ્રશસ્ત 2.0 દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટેની સ્કેનિંગ કાર્યક્રમ અંતર્ગત આજરોજ છોટાઉદેપુર ખાતે આંબેડકર ભવન ખાતે 277 જુદી શાળાના 277 આચાર્યો તાલીમ લઈ રહ્યા છે। આ તાલીમ અંતર્ગત તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ થવાનું છે અને પ્રશસ્ત 2.0 એપ્લિકેશનના માધ્યમથી તમામ વિદ્યાર્થીઓ જે 6 થી 18 વર્ષની તમામ ઉંમરના વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરી અને તમામ વિદ્યાર્થીઓની તમામ માહિતી આ સ્કેનિંગના માધ્યમથી જાણી શકાશે અને દિવ્યાંગ ધારો 2016 અંતર્ગત જે વિદ્યાર્થીઓને લાભ થવાનો છે એ અંતર્ગત આ એપ્લિકેશન ખૂબ મહત્વરૂપ સાબિત થવાની છે। એટલે ખરેખર આજે તાલીમ લઈ રહ્યા છે તમામ આચાર્યોને પણ તમામ વિદ્યાર્થીઓ સુધી એ આ માહિતી ઉપલબ્ધ થાય, વાલીઓ પણ એમાં સહકાર આપે અને તમામ શિક્ષકો પોતે પોતાના મોબાઈલમાં એપ્લિકેશન ડાઉનલોડ કરી તમામ વિદ્યાર્થીઓનું સ્કેનિંગ કરવા માટેનું આ એક મહત્ત્વની તાલીમનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભવિષ્યમાં ખૂબ ઉપકારક અને ખૂબ મહત્ત્વની સાબિત થવાની છે।